નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય જામનગર તેમજ ચાણક્ય એજ્યુકેશનની ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં હું રમેશ એન્ડ બાવરવા આપ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી ધોરણ 9માં વિષય ઇંગ્લિશમાં અભ્યાસ કરીશું, જેમાં આપણે યુનિટ 2 એટલે કે પાઠ બીજો ડેન્ટલ હેલ્થ વિશે સમજવાના છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ રીડથી. Sonia had a severe toothache. She could not eat anything nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. Sonia has a severe toothache. એટલે કે સોનિયાને સખત દાંતનો દુખાવો હતો. She could not eat anything nor could she go to school. તે સ્કૂલે પણ જઈ શકતી ન હતી અને કંઈ ખાઈ પણ શકતી ન હતી. Studying at home, ઘરેથી જ અભ્યાસ કરવો, was also impossible, અશક્ય હતો. ઘરે રહીને પણ અભ્યાસ કરવો અશક્ય હતો. શા માટે? એટલે કીધું છે ડ્યુ ટુ એટલે ને કારણે, કારણ દર્શાવવા માટે વપરાય છે. ડ્યુ ટુ પેઇન એટલે કે દુખાવાને કારણે, પીડાને કારણે. She was not able to sleep also. Able એટલે સક્ષમ એટલે કે તે ઊંઘી શકતી પણ ન હતી. સોનિયા says, "Oh ma, it's unbearable." સોનિયા કહે છે, "ઓ માં, આ તો અસહ્ય છે." અનબિયરેબલ એટલે કે અસહ્ય, સહન ન થઈ શકે તેવું. તો અશોકભાઈ કહે છે, "We must visit a dentist," said her uncle અશોકભાઈ. અશોકભાઈ છે એના કાકા છે. અશોકભાઈ છે સોનિયાના કાકા છે. સોનિયાને કહે છે, "We must visit a dentist." આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ, આપણે ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. મસ્ટ છે MUST એ ફરજિયાત દર્શાવવા વપરાય છે. વિઝિટ એટલે મુલાકાત લેવી થાય. અને ડેન્ટિસ્ટ DENTIST ડેન્ટિસ્ટ એટલે કે જે દાંતોના ડૉક્ટર હોય છે એને ડેન્ટિસ્ટ કહેવામાં આવે છે. પછી એનાથી આગળ, તો સેમ ઇવનિંગ they were at dental care clinic. એટલે કે આ જે દાંતનું જે દવાખાને જાય છે એનું નામ છે ડેન્ટલ કેર ક્લિનિક. The same evening એટલે કે તે જ સાંજે. ધ્યેય એટલે કે તેઓ એટલે કોણ? તો કે સોનિયા અને એના અંકલ અશોકભાઈ. at dental care clinic of ડૉક્ટર શર્મા. એટલે કે તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. ડૉક્ટર શર્માનું અહીંયા પૂરું નામ આપેલું છે ડૉક્ટર બંસી શર્મા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પિટન્ટ લેડી. ડૉક્ટર શર્મા છે કેવા છે એના વિશે ડૉક્ટર શર્માની અહીંયા વાત કરેલી છે. તો એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. યંગ એટલે યુવાન અને કોમ્પિટન્ટ એટલે હોશિયાર. ડૉક્ટર શર્મા કહે છે, "હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ." ડૉક્ટર શર્મા શું છે સોનિયાને કહે છે, "હેલો યંગ લેડી." બરાબર, એટલે કે વોટ્સ ધ મેટર વિથ યુ એટલે કે પહેલાં એનું અભિવાદન કરે છે હેલોથી. પછી કહે છે કે તને શું થયું એમ. બરાબર, તને શું થયું છે. સોનિયા છે એ જવાબ આવે છે વિથ ડિફિકલ્ટી એટલે કે જેને દાંતનો દુખાવો છે એટલે એ ધીમે ધીમે જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. ઓ માં, આ ડૉક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથેક. શું કહે છે? ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે. ડૉક્ટર શર્મા કહે છે, આઈ કેન સી. હું જોઈ શકું છું. લેટ મી ચેક. મને ચેક કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. સીટ ઇન ધ ચેર એટલે કે જે ડૉક્ટર પાસે જે ચેર હોય છે એમાં એને બેસવાનું કહે છે કે તું ચેર પર બેસ. સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા છે એ જે ડેન્ટલ ચેર એટલે કે ડૉક્ટરે જે તપાસ કરવા માટે જે ચેર રાખેલી હોય છે દર્દી માટે, તો એ ચેરમાં એને બેસવાનું કહે છે. એટલે કે સોનિયા સીટ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ચેરમાં બેસે છે, ડેન્ટલ ખુરશી હોય છે એમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ એટલે કે ડૉક્ટર હેડલાઇટ ચાલુ કરે છે દર્દીને તપાસવા માટે. બરાબર, એટલે કે એના માથા પાસે જે હેડલાઇટ હોય છે એ ચાલુ કરે છે. એટલે એને કીધું હેડલાઇટ ચાલુ કરે છે.
ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. શું કહે છે? હવે તું તારું મોં ખોલ અને આ બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ એ લિટલ બીટ. સોનિયાએ ધીમેથી તેનું થોડું જ મોં ખોલે છે, કારણ કે એને દાંતનો દુખાવો છે એટલે એ વધારે મોં ખોલી શકતી નથી. બીટ એટલે થોડું, બરાબર. લિટલ બીટ એટલે કે થોડું જ મોઢું એ ખોલે છે. ઓપનિંગ એટલે ખોલવું, સ્લોલી એટલે ધીમેથી, ધીમેથી તેનું મોં થોડું ખોલે છે. ખોલે છે એટલે એને દુખે છે એટલે કહે છે આ. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. શું કહે છે? આઈ કાન્ટ ઓપન એટલે કે હું ખોલી શકતી નથી. વાઇડર એટલે પહોળું. શું? તો કઈ મોઢું? કે હવે હું આનાથી વધારે મોઢું છે પહોળું ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા, ધેટ્સ ઓકે. ચાલશે, કાંઈ વાંધો નહીં, ચાલશે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રૂવ ઇન સોનિયાસ માઉથ. મૂવિંગ ધ માઉથ મિરર એટલે કે આરીસા જેવું હોય છે, માઉથ મિરર જે દાંતમાં તપાસવા માટેનું એ છે, અને જે પ્રૂવ એટલે કે તપાસવા માટેનું એક સાધન છે, એના દ્વારા એ સોનિયાના મોઢામાં તપાસે છે. કેન આઈ સી એ બ્લેક સ્પોટ ઓન યોર મોરલ? ધેર સીમ ટુ બી એ કેવિટી. શું કહે છે કે આઈ સી એટલે હું જોઈ શકું છું, એ બ્લેક સ્પોટ એટલે કે કાળો ડાઘ, ઓન યોર મોરલ્સ. મોરલ્સ એટલે કે જે આપણે દાઢને હોય, દાંતનો ભાગ છે, બરાબર, એને મોરલ્સ કહેવાય. એ કે તારા જે મોરલ્સ છે એમાં હું એક કાળો ડાઘ જોઈ શકું છું. ધેર સીમ ટુ બી એ કેવિટી, મને લાગે છે તે કેવિટી છે. એટલે અશોકભાઈ કહે છે સ્ટર્ડેલ, આશ્ચર્યથી કહે છે, આશ્ચર્ય થઈને કહે છે એ કેવિટી. હવે કેવિટી વિદ્યાર્થી મિત્રો શું છે? તો એનું આપણે અહીંયા ચિત્ર આપેલું છે કે દાંતની જે આપણે જેમ દાઢમાં કે દાંતમાં બરાબર જે કાળા ડાઘા પડી જાય, કાળા ડાઘા થઈ જાય અંદર ખાડા જેવા, તો એને કેવિટી કહેવામાં આવે છે. બરાબર, કે દાંતનો ભાગ કેવો કરી નાખે? પોલો કરી નાખે છે. એટલે કે અશોકભાઈ આશ્ચર્યચકિત થઈને કહે છે કેવિટી. તો ડૉક્ટર શર્મા છે હવે એ સમજાવે છે, યસ એ કેવિટી, કે હા એ કેવિટી, એન્ડ ક્વાઇટ એ બિગ વન, અને ઘણી મોટી પણ છે. જે કેવિટી છે એ પછી કેવી છે? મોટી પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. પ્રિસ્ક્રાઇબિંગ એટલે કે આપણે દવાનું સૂચન કરે છે. ડૉક્ટર છે એ કહે છે કે હું આજે કેટલીક દવાઓ લખી આપું છું, હું આજે કેટલીક દવાઓ લખી આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ. સબસાઇડ એટલે કે ઓછું થઈ જવું. The pain will subside by tomorrow. આવતીકાલ સુધીમાં જે દુખાવો છે દાંતનો એ ઓછો થઈ જશે. ઓનલી ધેન, ત્યારબાદ જ. ધ ફર્ધર ટ્રીટમેન્ટ, FURTHER, ફર્ધર એટલે કે આગળનું, ટ્રીટમેન્ટ એટલે સારવાર, ત્યારબાદ જ આગળની સારવાર શક્ય છે. એટલે કીધું છે ઇઝ પોસિબલ. કેન યુ કમ બેક ટુમોરો? ડૉક્ટર કહે છે શું તું કાલે આવી શકીશ? અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. એટલે કે અશોકભાઈ કહે છે કે હું તો આવતીકાલે બહાર ગામ છું, હું તો આવતીકાલે બહાર ગામ હોઈશ. તો ડૉક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેમ અલોન, સી ઇઝ એ બ્રેવ ગર્લ. શું કહે છે ડૉક્ટર શર્મા? સારું, સોનિયા એકલી આવી શકશે? કે સોનિયા એકલી આવી શકે છે. સી ઇઝ એ બ્રેવ ગર્લ એટલે કે તે એક બહાદુર છોકરી છે. BRAVE, બ્રેવ એટલે બહાદુર. ALONE, એલોન એટલે એકલું. સોનિયા સેઝ યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. કે હા ડૉક્ટર, મારે આવવું જ પડશે. ત્યાર પછી બીજા દિવસે આવે છે નેક્સ્ટ ડે. સોનિયા ફેલ્ટ બેટર. ફેલ્ટ બેટર એટલે સારું લાગ્યું. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું, એટલે કે જે દવા આપેલી હતી એનાથી થોડો દુખાવો ઓછો થઈ ગયો, એટલે કે એને સારું હતું. શી ડીડ નોટ હેવ મચ પેન. તેને બહુ દુખાવો ન હતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. એટલે કે તે ડૉક્ટરે જે આપેલો સમય હતો, એનો જે નક્કી કરેલો સમય હતો, એ સમયે એ પાછી ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. ડૉક્ટર શર્મા કહે છે કે આજે તને કેવું લાગે છે? યંગ લેડી એટલે યુવાન સ્ત્રી, યુવાન છોકરી છે. આજે સોનિયા છે એનું ગઈ છે. સોનિયા જવાબ આપે છે મચ બેટર એટલે કે
ઘણું સારું. બેટર એટલે ગુડમાંથી એ શબ્દ બનેલો છે. મચ બેટર એટલે કે ઘણું સારું. ડૉક્ટર શર્મા છે અમુક એક કાર્ય કરે છે એના વિશે અહીં આપેલું છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી એન્ડ એર રોટર. ડૉક્ટર શર્મા છે એ શું છે, કેવિટી છે એ સાફ કરે છે વિથ એન એર રોટર, એટલે કે જેનું એક સાફ કરવાનું જે મશીન હોય એને એર રોટર કહેવામાં આવે છે. તો એ એર રોટરથી સાફ કરે છે. આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે એર રોટર છે આ. તો એ એર રોટરથી જે કેવિટી છે એ પહેલાં એને સાફ કરે છે. ધેન ત્યારબાદ she filled it with a white substance. ત્યારબાદ filled એટલે કે ભરવું, it with એટલે કે તેમાં. શેમાં ભરે છે એટલે કે જે કેવિટી છે અહીંયા પોલાણ છે ત્યાં ખાડો પડી ગયો છે એટલે કે એમાં ભરે છે. શું ભરે છે? white substance, સફેદ પદાર્થ. એક સફેદ પદાર્થ હોય છે એ ભરે છે. સબસ્ટેન્સ એટલે પદાર્થ. જેને શું કહેવામાં આવે છે? સફેદ પદાર્થને લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ એટલે કે આ જે નામનું જે તત્વ હોય છે એ પદાર્થ છે એ નામો જે કેવિટી હોય છે પોલાણવાળા ભાગમાં અહીંયા ભરે છે. ઇટ કન્ટેન સિન્થેટિક રિઝાઇન, સિલિકા, એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. કે જે આ પદાર્થ હોય છે એમાં શેનો બનેલો હોય છે, કઈ કઈ બરાબર કે શું એમાં સમાવેશ થયેલો હોય છે, એટલે કે તેમાં શું ભરવા માટે હોય છે તો કઈ તેમાં સિન્થેટિક રિઝાઇન, ત્યારબાદ સિલિકા એઝ એ ફિલર એટલે કે ભરવા માટે, ફોટો એક્ટિવેટર વગેરે હોય છે. પછી એ કાર્ય થઈ જાય છે. ડૉક્ટર શર્મા કહે છે, ડૉક્ટર શર્મા યસ ઇટ્સ ડન. ડૉક્ટર શર્માએ કીધું હા તે થઈ ગયું, એટલે કે જે એને જે તપાસ કરવાની હતી, જે ઈલાજ કરવાનો હતો એ થઈ ગયો, એટલે એને કીધું ઇટ્સ ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. થેન્ક યુ એટલે કે આભાર માને છે ડૉક્ટર કે તમારો ખૂબ જ આભાર. શા માટે? તો કે કીપિંગ યોર માઉથ ઓપન, મોઢું ખુલ્લું રાખ્યું, વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર એને મોં ખુલ્લું રાખ્યું, એટલે એનું શું છે? આભાર માને છે. શું કહે છે ડૉક્ટર કે એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોં ખુલ્લું રાખવા માટે આભાર. ડૉક્ટર શર્મા એ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ. ડૉક્ટર શર્મા જે સોનિયા છે તે દિવસની છેલ્લી પેશન્ટ હતી. The doctor could spare time to talk to her. ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા. સ્પેર એટલે સમય ફાળવવો, સ્પેર ટાઈમ એટલે સમય ફાળવવો. બરાબર, ડૉક્ટર શર્મા તેની સાથે સમય ફાળવી શક્યા. ડૉક્ટર said, would you tell me why I got this cavity? ડૉક્ટર શર્મા કહે સોનિયા કહે છે, ડૉક્ટર શું તમે મને જણાવી શકશો કે આ કેવિટી મને કેવી રીતે થઈ? બરાબર, કે મને આ કેવિટી શા માટે થઈ? વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? મને આ કેવિટી શા માટે થઈ તે કહેશો? ડૉક્ટર શર્મા કહે છે, વેલ ટેલ મી વન થિંગ. મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? સ્વીટ એટલે મીઠાઈ. એટલે કે ડૉક્ટર શર્મા કહે છે તો મને એક વાત જણાવ કે શું તને મીઠાઈનો શોખ છે, મીઠું ખાવાનો શોખ છે, મીઠાઈ? સોનિયા કહે છે, યસ આઈ એમ. એ કહે હા મને છે. આઈ એમ લવિંગ ઇટિંગ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. એ કહે હા મને છે. આઈ લવિંગ ઇટિંગ ચોકોલેટ્સ. એ કે મને ચોકલેટ ખૂબ જ ભાવે છે. એન્ડ આઈસ્ક્રીમ, અને આઈસ્ક્રીમ પણ ખૂબ જ ભાવે છે. એઝ વેલ એઝ અધર સ્વીટ, બીજી મીઠાઈઓની જેમ જ, જે બીજી મીઠાઈ હોય છે એની જેમ મને ચોકલેટ અને આઈસ્ક્રીમ તો બહુ જ ભાવે છે. ડૉક્ટર શર્મા કહે છે, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ્સ. ડૉક્ટર શર્મા કહે છે અને હા મને એક બીજી વાત કહો. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ એ ડે? કે શું તું દિવસમાં 2 વખત બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? એ શું કહે છે કે તું તારું મોં છે એ સાફ કરે છે ક્યારે? તો કંઈક આફ્ટર મીલ. મીલ એટલે કે આપણું જે ભોજન હોય છે, જમવાનું છે, કે જમ્યા બાદ અને કે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા બાદ તું મોં સાફ કરે છે? ડૉક્ટર શર્મા કહે છે, સોનિયા કહે છે, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. કે હું મારા દાંત છે, મારા જે દાંતમાં જે બ્રશ છે સવારના ભાગમાં જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા કહે છે, ધેટ્સ પ્રોબ્લેમ. એ કે તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર ઓફ યોર ટીથ. કે તું તારા દાંતની જે કાળજી છે એ વ્યવસ્થિત લઈ રહી
નથી. કેર એટલે કાળજી, ટેક કેર એટલે કાળજી લેવી, પ્રોપર એટલે કે વ્યવસ્થિત રીતે, સારી રીતે, કે તું તારા દાંતની કાળજી છે વ્યવસ્થિત નથી લઈ રહી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે, કે તારે છે તારા દાંત છે વ્યવસ્થિત 2 વખત સાફ કરવા જોઈએ. TWIC, ટ્વાઇસ એટલે 2 વખત. હવે 2 વખત ક્યારે કઈ છે? તો કઈ વન્સ a day, once in the morning and once again before you go to bed. Once in the morning એટલે કે એક વખત સવારમાં અને બીજી વખત ક્યારે? Before you go to bed એટલે કે સવારે એટલે કે સાંજે આપણે ઊંઘતા પહેલા. સોનિયા says, what is the right way of brushing the teeth, doctor? સોનિયા કહે છે કે આજે બ્રશ કરવાની સાચી પદ્ધતિ કઈ છે, સાચી રીત કઈ છે, કઈ રીતે બ્રશ કરી શકાય? ડોક્ટર શર્મા કહે છે, ડોક્ટર શર્મા says, the most of the people brush their teeth while moving the brush inside way. શું કહે છે ડોક્ટર શર્મા? કે મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે, કે મોટા ભાગના લોકો છે ખાલી બંને બાજુ બ્રશ ફેરીને મૂકી દે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. બટ ધ રાઇટ વે is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. શું એને કીધું? પણ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને, અપવર્ડ એટલે ઉપર, ડાઉનવર્ડ એટલે નીચે, ઉપર અને નીચે ફેરવીને ખોરાકના જે ફસાયેલા ટુકડા હોય છે એટલે કે રિમૂવ્સ એટલે દૂર કરે છે. તો ટાઇની બિટ્સ એટલે કે ટુકડાઓ, શેના ટુકડાઓ? ઓફ ફૂડ્સ એટલે કે ખાદ્ય પદાર્થના ટુકડાઓ, સ્ટક એટલે કે ફસાયેલા, બિટવીન ધ ટીથ દાંત વચ્ચે ફસાયેલા. ખોરાકના જે દાંત વચ્ચે ફસાયેલા ટુકડા હોય છે એ શું છે? ઉપર અને નીચે બ્રશ કરવાથી દૂર થઈ જાય છે. ધ જમ્પ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ. ધ ગમ લાઇન શું વચાશે? GUMLINES. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક એટલે કે ગમ લાઇન એટલે શું થાય? આપણા પેઢા, એટલે કે જે પેઢાને પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. જેન્ટલ સ્ટ્રોક એટલે હળવા હાથે. નોટ ઓનલી ધીસ, માત્ર એટલું જ નહીં. ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ એ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે માત્ર એટલું જ નહીં પણ પ્રત્યેક ભોજન અને ચોકલેટ કે આઈસ્ક્રીમ લીધા બાદ તારે તારું મોં સાફ કરવું જોઈએ. બરાબર. મીલ એટલે આપણે જે ખોરાક છે જમીએ છીએ તે, એવરી ટાઈમ એટલે કે દરેક વખતે, ઈટ એટલે ખાવું, ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ એટલે ચોકલેટ ને આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. સોનિયા says, would you tell me the reason, doctor? મને કારણ કહેશો ડોક્ટર? RESON, રીઝન એટલે કારણ. would you tell me the reason, doctor? કે ડોક્ટર તમે મને એનું કારણ કહેશો? ડોક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન, કે દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ એ પહેલી જરૂરિયાત છે. ડેન્ટલ હાઇજીન એટલે દાંતનું આરોગ્ય. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોં સાફ નહીં કરો તો ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. તો ટાઇની બીટ એટલે કે નાના ટુકડાઓ, ઓફ ફૂડ એટલે કે ખાદ્ય પદાર્થના, ખોરાકના, ઇનસાઇડ સ્ટીક એટલે કે અંદર ફસાયેલા, ક્યાં? ધ સરફેસ ઓફ યોર ટીથ, સરફેસ એટલે કે આપણી જે દાંતની સપાટી, એન્ડ ઇન ધ સ્પેસ એટલે કે જગ્યા, બિટવીન યોર ટીથ દાંત વચ્ચેની જે જગ્યા છે ને દાંતની સપાટી પર જે ખોરાકના જે ટુકડા હોય છે એ ચોંટી જાય છે. નાવ હવે germs feed on these food particles who eventually eat up part of the teeth too. નાવ એટલે હવે, જમ્સ એટલે જંતુઓ, ફીડ એટલે ખાય છે, ઓન ધીસ ફૂડ એટલે આ ફૂડ પાર્ટિકલ્સ એટલે કે જે ખોરાકના જે ટુકડાઓ ચોટેલા હોય છે દાંતમાં એ ખાય છે. હુ ઇવેન્ચ્યુઅલી જે આખરે, અંતે, ઇટ અપ પાર્ટ ઓફ ધ ટીથ જે આપણે જે દાંતના જે અમુક ભાગ છે એ પણ ખાઈ જશે. તે ડિસ્ટ્રોય ધ ઇનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. તે ડિસ્ટ્રોય એટલે કે નાશ કરવું, નુકસાન કરવું.
તે ઇનેમલ કોટિંગ જે હોય છે, બરાબર, આપણા જે દાંતમાં ઇનેમલ કોટિંગ હોય છે એનો નાશ કરે છે. એન્ડ ઇન લોંગ રન, અને લાંબા સમયે, ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમયે શેમાં પરિણમે છે? કેવિટીમાં. સોનિયા સેઝ ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયા કહે છે ઇનેમલ કોટિંગ તે શું છે? ડોક્ટર શર્મા જણાવે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. ઇનેમલ કોટિંગ સમજવા માટે એ કહે છે કે એના માટે તારે છે, તે માટે તારે દાંતની રચના, કન્સ્ટ્રક્શન એટલે કે રચના, કન્સ્ટ્રક્શન ઓફ ટીથ, દાંતની રચના સમજવાની જરૂર છે. નીડ એટલે જરૂર. હવે આમાં એને ઇનેમલ કોટિંગ સમજાવે છે. અહીંયા જે ચિત્ર આપેલું છે એમાં દાંતની જે રચના છે એ સમજાવેલી છે. અવર ટીથ હેવ 3 લેયર, એટલે કે આપણું જે દાંતનું જે પડ છે, આપણું દાંતનું પડ કેટલા ભાગનું છે? 3 ભાગમાં જ હોય છે. બરાબર, કે આપણા દાંતને 3 પડ હોય છે. બરાબર, અહીં આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. દાંતનું આપણે જે સૌથી ઉપરનું જે પડ હોય છે એને કહેવામાં આવે છે ઇનેમલ. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ જે આ વચ્ચેનું છે, આ સૌથી ઉપરનું વ્હાઇટ કલરનું પડ, તો એને કહેવાય છે ઇનેમલ કોટિંગ. એટલે કે સૌથી ઉપર જે સફેદ પડ આવેલું હોય છે એને કહેવાય છે ઇનેમલ કોટિંગ આપણા દાંતમાં. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ, એટલે કે તે કેવું છે? સખત અને મજબૂત હોય છે. ધ પાર્ટ ઓફ અવર બોડી, બરાબર, તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ઇનેમલ કોટિંગ છે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. તો સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજું જે પડ છે આપણે જોઈએ છે કે સૌથી પહેલા આવ્યું ઇનેમલ કોટિંગ, એની નીચે જે બીજું જે પડ આવ્યું એને કહેવાય છે ડેન્ટિન. ઇટ ઇઝ લાઇટલી યેલોવિશ, એટલે કે તે કેવું હોય છે? પીળાશ પડતું હોય છે, પીળા રંગ જેવું સેજ હોય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ બીજા ચિત્રમાં. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. અંદરનું જે ત્રીજું પડ હોય છે એને શું કહેવાય છે? ડેન્ટલ પલ્પ. આપણે ચિત્રમાં જે જોઈ શકીએ છીએ રેડ કલરનું છે તે. એટલે કઈ છે? સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. ઇન યોર મોરલ, તારા મોરલ એટલે કે આપણા જે દાંત, મોરલ એટલે શું થાય? એક પ્રકારના આપણા દાંત છે. તારા મોરલમાં એક કેવિટી હતી. ઇન યોર મોરલ, તારા મોરલ એટલે કે દાંતમાં. ધેર વોઝ એ કેવિટી, કે જ્યાં એક કેવિટી હતી. વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, જે હવે રહી નથી, એટલે અસ્તિત્વમાં નથી, કારણ કે ડોક્ટરે ઇલાજ કરીને દૂર કરી નાખેલી. સોનિયા કહે છે, વોટ ઇઝ મોલર? વોટ ઇઝ ઇટ? મોલર એ શું છે? કે મોલર તે શું છે વળી? તો ડૉક્ટર શર્મા છે હવે એને ચાર્ટ સમજાવીને કહે છે. ડૉક્ટર શર્મા સેઝ ઇટ ઇઝ એ કાઇન્ડ ઓફ ટીથ. તે એક દાંતનો પ્રકાર છે. શું છે મોલર? દાંતનો પ્રકાર છે. લુક એટ ધેટ ચાર્ટ, એટલે કે આ ચાર્ટ જુઓ. ધેર આર 2 ટાઈપ ઓફ ટીથ. એમાં 2 પ્રકારના દાંત હોય છે. ડિસિસિયસ ટીથ એન્ડ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, એટલે કે આપણા જે દાંત હોય છે એના મુખ્ય 2 પ્રકાર હોય છે. કયા? તો કે ડિસિડ્યુસ ટીથ, એટલે કે કાયમી દાંત. એઝ મિલ્ક ટીથ, જેને દૂધના દાંત પણ કહેવામાં આવે છે, દૂધિયા દાંત પણ એને કહેવામાં આવે છે. એન્ડ પરમિનન્ટ ટીથ, એટલે કે જે કાયમી દાંત. ડિસિડિયસ એટલે કે કેવા દાંત એને કીધા? ડિસિડિયસ એટલે કે ખરી જાય તેવા દાંત, જેને આપણે મિલ્ક ટીથ પણ કહીએ છીએ, ખરી જાય તેવા. એન્ડ પરમિનન્ટ ટીથ એટલે કાંઈ છે? કાયમી દાંત. ડિસિડ્યુસ ટીથ આર યુઝલી 20 ઇન નંબર, એટલે કે ખરી જાય તેવા જે દાંત હોય છે એને કેવા દાંત કહેવામાં આવે છે? ડિસિડ્યુસ ટીથ. અને કેવા હોય? કેટલી એની સંખ્યા હોય છે? 20 ઇન નંબર. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોવિંગ, અને તે છે પડી જાય છે, બરાબર, ખરી જાય છે એક પછી એક. ધેર આફ્ટર, ત્યાર પછી. ન્યૂ પરમિનન્ટ ટીથ કમ અપ, ત્યાર પછી નવા જે કાયમી દાંત જે આવે છે. ધે આર યુઝલી 32 ઇન નંબર, એટલે કે ત્યાં જે પરમિનન્ટ ટીથ આવે છે તેની સંખ્યા કેટલી હોય છે? 32. Yes, I have 32 teeth, but I also have 32 teeth, but they all are not the same. કે હા, કે મારે 32 દાંત છે પણ તે બધા એક સરખા નથી.
ડૉક્ટર શર્મા કહે છે ધે આર ડિફરન્ટ ઇન શેપ, એટલે કે તેનો આકાર જુદો હોય છે. શેપ, સાઇઝ એન્ડ ફંક્શન, એટલે કે તેના એટલે કે દાંતના આકાર, કદ અને કાર્ય. ફંક્શન એટલે કાર્ય જુદા જુદા હોય છે. ધેર આર 4 ઇન્સિઝર, બરાબર. આ જે દાંતનો જે એક પ્રકાર છે ઇન્સિઝર, બરાબર. ધેર આર દરેક જડબા પર ધેર આર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન, 4 premolar of and 4 or 6 molar in each jaw. એટલે શું કીધું? ધેર આર 4 ઇન્સાઇઝર, એટલે કે દાંતનો જે પ્રકાર છે 2 ઇન્સાઇઝર હોય છે, 2 કેનાઇન, 4 premolar, 4 or 6 4 અથવા 6 શું હોય છે? મોલર. ઈચ જો, ઈચ એટલે દરેક, જો એટલે કે આપણે શું થાય? જડબું, બરાબર. કે દરેક જડબા પર કેટલા હોય છે? કે 4 ઇન્સાઇઝર દાંત હોય છે, 2 કેનાઇન દાંત હોય છે, 4 છે પ્રીમોલર્સ હોય છે અને 4 અથવા 6 ક્યાં હોય છે? મોલર્સ. સોનિયા કહે છે કેન આઈ આસ્ક યુ a few questions about my friend's dental problem? સોનિયા કહે છે શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યા વિશે થોડા પ્રશ્ન પૂછી શકું? કેન આઈ આસ્ક એટલે પૂછવું, ફ્યુ એટલે કે થોડું, ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન, એબાઉટ એટલે વિશે, માય ફ્રેન્ડ્સ મારા મિત્રો, ડેન્ટલ પ્રોબ્લેમ દાંતની સમસ્યા, મારા મિત્રોના દાંતની સમસ્યા વિશે હું તમને થોડા પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા જણાવે છે ઓ શ્યોર, કે હા ચોક્કસ. સોનિયા સેઝ પૂજા વન ઓફ માય ક્લાસમેટ, પૂજા જે મારા ક્લાસની એક વિદ્યાર્થીની છે, મારી સાથે ભણે છે. સ્લીપ ઓફ એટલે કે પડી જવું, લપસીને પડી જવું. ઓફ એ સ્ટેરકેસ, સ્ટેરકેસ એટલે દાદરા, STAIRCASE, સ્ટેરકેસ એટલે દાદરા. એન્ડ સી એઝ સમ ફ્રેક્ચર, ફ્રેક્ચર એટલે કે ભાંગતૂટ થવી. ટીથ એટલે કે દાંત, અને તેના કેટલાક દાંત શું થાય છે? ભાંગી જાય છે, બરાબર. વન ઓફ માય ફ્રેન્ડ એટલે કે મારા વર્ગમાં ભણતી એક પૂજા દાદરા પરથી પડી ગઈ અને તેના દાંત થોડાક ભાંગી જાય છે. વોટ શુડ શી ડુ, તેણીએ શું કરવું જોઈએ? બરાબર, કે પૂજાએ શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા વેલ શી નીડ ટુ કન્સલ્ટ એ ડેન્ટિસ્ટ, તો શું છે કે તેને ડેન્ટિસ્ટ એટલે કે જે દાંતના ડૉક્ટર હોય છે એની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝમાઇનિંગ હર ટીથ, તેને એક્ઝમાઇન, બરાબર. એક્ઝમાઇન એટલે શું થાય છે? એક્ઝમાઇનિંગ એટલે કે તપાસ કરે. તેના દાંતની તપાસ કર્યા પછી ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ, દાંતની તપાસ કર્યા પછી ડૉક્ટર છે એના દાંતને તપાસ્યા પછી ડૉક્ટર છે એને સજેસ્ટ કરશે. શું સજેસ્ટ એટલે સૂચવવું? રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, એટલે કે ડેન્ટિસ્ટ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું. રિસ્ટોરેશન એટલે કે સમા કરવું, બરાબર, કે ફિલિંગ મટીરિયલથી એ સમા કરવાનું સૂચન આપશે. સોનિયા કહી છે ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ, કે મારે એક બીજી મિત્ર છે, બીજી બેનપણી છે. નેમ ધારા, જેનું નામ ધારા છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ એટલે કે તેને છે અનઇવન એટલે શું થાય? ઊંચા નીચા દાંત છે, વ્યવસ્થિત ઉગેલા નથી પણ ઊંચા નીચા છે. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કેટલાક દાંત એકદમ ઉપર હોય, કેટલાક દાંત એકદમ નીચે આવી ગયા હોય, એટલે કે એના ઊંચા નીચા દાંત ઉગ્યા છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, ગ્રોથ એટલે ઉગવું, ટીથ એટલે દાંત, અનઇવન એટલે આપણે જોઈ શકીએ કે ઊંચા નીચા અવ્યવસ્થિત, કે તેના દાંત છે ઊંચા નીચા ઉગ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રાઉન્ડ, કે તેના દાંત છે યોગ્ય રીતે ઉગ્યા નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રાઉન્ડ, તેના દાંત છે વ્યવસ્થિત ઉગ્યા નથી. પ્રોપરલી એટલે વ્યવસ્થિત, ગ્રાઉન્ડ એટલે ઉગવું. સી ફીલ વેરી એમ્બ્રેસ્ડ, સી ફીલ વેરી એમ્બ્રેસ્ડ, તે ખૂબ જ સંકોચ અનુભવે છે, બરાબર. એટ ટાઈમ, બરાબર. શું કહે છે કે એના દાંત છે ઘણીવાર તેને સંકોચ પણ થાય છે. એની એડવાઇસ ફોર હર, એના માટે કોઈ સલાહ છે? તો ડૉક્ટર એને સલાહ આપે છે નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, બરાબર. શું કહે છે? શારીરિક ખોટને કારણે, ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખોટ,
કે શારીરિક ખોટના કારણે બરાબર કોઈએ પણ સંકોચ અથવા શરમ ન રાખવા જોઈએ. બરાબર, નો શુડ ફીલ, નો એટલે ના પાડે છે, શું ન રાખવું, એમ્બ્રેસ એટલે કે શરમ અથવા સંકોચ, કે શારીરિક ખોટના કારણે કોઈએ પણ સંકોચ અથવા શરમ ન રાખવા જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રોવિડિંગ, એટલે કે આ જે પ્રોબ્લેમ હોય છે, દાંત ઊંચા નીચા હોવા, એ જે સમસ્યા હોય છે, તો એને ડેન્ટિસ્ટની ભાષામાં શું કહેવામાં આવે છે? ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન, હવે એની પણ સમસ્યાનો ઉકેલ છે. ફોર ધીસ પ્રોબ્લેમ એટલે સમસ્યા. ઓલ્સો ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એ ઓર્થોડોન્ટિક, એટલે કે આ જે પેશન્ટ છે એને કયા ડૉક્ટર પાસે જવું જોઈએ? ઓર્થોડોન્ટિક. ઓર્થોડોન્ટિક એટલે કે એક ડૉક્ટર, દાંતના એક ડૉક્ટર છે, કે જેવી રીતે આપણે જે હાડકાના જે ડૉક્ટર હોય છે એને આપણે શું કહીએ છીએ? ઓર્થોપેડિક કહીએ છીએ. તો એ રીતે જે આ જે દાંત વ્યવસ્થિત રીતે રિપેર કરવાના હોય કામ, બરાબર, કે સીધા લાઇનમાં કરવાના હોય, તો એ જે દાંત એ કોણ કરે છે? ઓર્થોડોન્ટિક ડૉક્ટર હોય એ કરે છે. એટલે એને કહેવાય છે ધ પેશન્ટ હેઝ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, એટલે કે ઓર્થોડોન્ટિકની સારવાર માટે એને જવું જોઈએ. ધ બ્રેસીસ એટલે આપણે ચિત્રમાં જોઈએ છીએ કે દાંતની અંદર છે અમુક જે વાયરિંગ કરેલું છે અને બ્રેસીસ લગાડેલા છે, એટલે એ બ્રેસીસ કહે છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ, એટલે કે આ બ્રેસીસના કારણે એના જે દાંત છે, બરાબર, એ કેવા થઈ જશે? એક સરખા લાઇનમાં થઈ જશે, વ્યવસ્થિત થઈ જશે, ઊંચા નીચા હશે એ વ્યવસ્થિત થઈ જશે. સોનિયા કઈ છે? શુડ આઈ આસ્ક હર ટુ સી, કે શું હું તમને મળવાનું કહું એને? ડૉક્ટર શર્મા કહે છે નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ, એટલે કે ના, તેને ઓર્થોડોન્ટિસ્ટ જે છે એની જ સલાહ લેવી જોઈએ. એટલે કે ડૉક્ટર શર્માજી ઓર્થોડોન્ટિસ્ટ ડૉક્ટર નથી, એટલે કઈ છે ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. સોનિયા કઈ છે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન, કે તમારા કિંમતી સૂચનો માટે, સજેશન એટલે કે સૂચનો, વેલ્યુએબલ એટલે કે મૂલ્યવાન, કિંમતી, કે તમારા કિંમતી સૂચનો માટે તમારો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ, ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ એ લોટ. આ ઉપરાંત ડેન્ટલ સાયન્સ એટલે કે દાંતના જે વિજ્ઞાન છે, બરાબર, શું કહે છે? દાંતનું વિજ્ઞાન, ડેન્ટલ સાયન્સ, ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ પ્રગતિ કરી છે. એડવાન્સ એલોટ એટલે કે ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિક, કે હું તેને કહીશ, એને જણાવીશ કે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લે. કેને જણાવવાનું કહે છે? તેની મિત્ર જે ધારા હતી એને. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ એ પ્રોજેક્ટ, કે ના, હવે હું વિચારી રહી છું. શું વિચારી રહી છે? ટેકિંગ એ પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટ હાથમાં લેવાનું, એક પ્રોજેક્ટનું જે કામ છે એ હાથમાં લેવાનું વિચારી રહી છું. ઓન ડેન્ટલ હેલ્થ, દાંતના આરોગ્ય વિશેનો એક પ્રોજેક્ટ તૈયાર કરવાનું વિચારી રહી છું. બીકોઝ, કારણ કે, વી હેવ ટુ વર્ક ઓન એ પ્રોજેક્ટ, કારણ કે મારે એક પ્રોજેક્ટના કામ કરવાનું છે. ઇન સાયન્સ, મારે વિજ્ઞાનના પ્રોજેક્ટમાં એક કામ કરવાનું છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક, અને મને લાગે છે કે આ ખૂબ જ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા કહે છે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર શર્મા શું કહે છે? યુ કેન કમ, કે તું આવી શકે છે, બરાબર, કે તું આવી શકે છે. ફોર ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન. ફોર યોર પ્રોજેક્ટ ઇન યુ નીડ, કે તારે પ્રોજેક્ટમાં કંઈ માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા કહે છે ઇટ્સ સો નાઇસ ઓફ યુ, એટલે કે એનો આભાર માને છે, બરાબર. ઇટ્સ સો નાઇસ ઓફ યુ, તો આભાર માને છે. તો ડૉક્ટર બંસી શર્મા શું કહે છે? યુ આર વેલકમ, તારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે યુનિટ છે આ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.